મારું નામ જોશી જાનવી છે. કોર્પોરેશનની આ સુવિધા છે એ સારી છે. જેમ કે મહિલા દિવસ છે, પછી રક્ષાબંધન છે, એવી રીતે એમાં મહિલાઓને જવું હોય ક્યાંય તો એ લોકોને સરળતાથી એ જઈ આવી શકે છે. ધારો કે અહીંથી આપણે માધાપર ચોકડી છે કે પછી અહીંથી આપણે મવડી ચોકડી છે, એના 30-50 રૂપિયા લે છે. તો એ મહિલાઓને આજના દિવસે એમાં સુવિધા સારી મળે છે. અમે લોકો ત્રિકોણબાગથી અત્યારે માધાપર ચોકડી જવાના છીએ. ત્રિકોણબાગથી માધાપર ચોકડીનું 30-40 રૂપિયા અંદાજે લેતા હોય છે, પણ આજના દિવસે ફ્રી મુસાફરી છે, એ સારી બાબત છે. એ લોકોને બી સારી રાહત મળે છે અને પાસ સિસ્ટમ છે એ બી સારું છે. કેમ કે પાસ સિસ્ટમમાં છે એ મહિલા છે, કોઈ બી સિનિયર સિટીઝન છે, એ બધાને પાસ સિસ્ટમમાં એ લોકો અડધા પૈસે મુસાફરી કરી શકે છે. સિટી બસ સેવા બધા વિસ્તારમાં ચાલે છે. એ સારી બાબત છે કે માણસોને ક્યાંય જવું હોય તો રિક્ષાના 150 રૂપિયા 200 રૂપિયા ખર્ચીને ના જવું પડે. જે સિટી બસમાં એ લોકો 20-25 રૂપિયામાં જઈ શકે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.